આજે જે 24 તારીખની ગાય સવારે ઉતરી હતી એ ગાય આપણે દોવાનું ચાલુ કરીએ છીએ અને બીજી પણ ગાયો દોવાની ચાલુ છે. આપણે એ પણ તમને બતાવી દઉં છું સાથે સાથે. અને બીજી પણ ગાયો આપણી પાસે છે. તમામ બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે મળી રહી છે. અને ખાસ કરીને નમ્ર વિનંતી કે ગાય કોઈના વિશ્વાસ ઉપર લો મત. બેસ્ટ ટાઈમ ગાય દોરાવો સાંજે 5 વાગે ને સવારે 5 વાગે, બંને ટાઈમો ગાયો દોયા વગર લેવી નહીં. આપણે આ વિડીયોની અંદર આજે 4 થી 5 ગાય દોરાઈ દઉં છું. 10-10 લીટરવાળી બીજી ગાયો છે એ પણ હવે દોવાનું ચાલુ કરે છે. આપણે ઈદનું દૂધ કેટલું છે એ પણ જોઈ લઈએ. આપણે આજની 24 તારીખની અરે વિડીયો તો ગાભા કાઢે તમારો. બધી તાજી વેયેલી છે, ખીરું છે. કાલની વિયાયેલી છે. હજી આજે એક જ દિવસ થયો છે. જે છે એ તમારી નજરની સામે છે. લાસ્ટ સુધી જોજો. હવે આપણે આ ગાય દોવાઈ જાય પછી જો ઓલી ગાય દોવાઈ ચાલુ થઈ ગયું છે એનું પણ 10 લીટર 1 ટકનું દૂધ હાજરમાં છે એ પણ જોઈએ. એના પછી એક બીજી પણ ગાય છે 10 લીટર દૂધવાળી, એનો પણ આપણે જોઈ લઈએ પરફેક્ટ કેટલું દૂધ નીકળે છે. હજી કિલો જેટલું દૂધ નીકળે છે. હવે આપણે આ ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે. પછી આ ગાય દોવાશે. પછી આ પછી એક પેલિયાત રેડલી આપણી પાસે બહુ સારી છે, પેલ વેતરી છે. કટ કન્ડિશન ખૂબ સારું છે અને કાભણમાં છે. અને ખાસ કરીને 2 ટાઈમ ગાયો દોયા વગર કોઈ દિવસ લેવી નહીં, એટલું ખાસ યાદ રાખવાનું. આ પેલ વેતરી છે. ચારે ઓછળે છૂટી છે. એક આરિયા છે. એ ગાય દોવાનું ચાલુ કરો આરિયા, ફટોફટ. વરસાદ નથી આવતો. આ દોવાનું ચાલુ કરો પણ ફટી જાય પછી એક આ ગાય દોવાનું. એના પછી હરિયા ગાય દોવાશે. અલા તે અભિયાન લાવ્યું નથી બેટા?
હજી ગાય દોવાય છે.